કેમ છો? મજામાં. આજની રવિવારની બોલતી ટૂંકી વાર્તા છે હીરાથી પણ કિંમતી. આ વાર્તા શરૂ કરીએ તે પહેલાં તમે અત્યાર સુધીની મારી રવિવારની બોલતી ટૂંકી વાર્તાઓ રોજેરોજના કોર્સ અંગ્રેજી અને ગુજરાતીમાં, આ ઉપરાંત વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોનો ઉપયોગી એવા એક્ઝામ કી એસી કી તૈસી, રિઝલ્ટ કી એસી કી તૈસી જેવા પોઝિટિવિટીથી ભરેલા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ, આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો, આ બધા જ વિડીયોઝ કે જે પોઝિટિવિટીથી ભરેલા છે, આ વિડીયોઝ જો તમે જોવા માગતા હો તો મારી યુટ્યુબ ચેનલ છે નીલ ડૂડ મુવમેન્ટ, આની ઉપર જઈને તમે આ બધા જ વિડીયોઝ જોઈ શકો છો. અને તમે જો આ એક પોઝિટિવિટીની ચેનને આગળ વધારવા મારી મદદ કરવા માગતા હો તો આ બધા જ વિડીયોઝ તમે તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં, ફેમિલી ગ્રુપમાં, ઓફિસ ગ્રુપમાં, સોસાયટી ગ્રુપમાં વગેરે જગ્યાએ ફોરવર્ડ કરશો. અને આ એક જે પોઝિટિવ મૂવમેન્ટ શરૂ થઈ છે, પોઝિટિવિટીની જે ચેન શરૂ થઈ છે તેને આગળ વધારો. બરાબર? આજની વાર્તા શરૂ કરીએ. હીરાથી પણ કિંમતી. એક વખત એક સાધ્વીજી એક જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. જંગલ પાસે એક ઝરણું આવ્યું. તેમને થોડીક તરસ લાગી હતી. તે ઝરણા પાસે પાણી પીવા ઊભા રહ્યા. તો તેમણે જોયું કે ઝરણા પાસે પાણી પીતી વખતે તેમની નજર એક ચમકતી વસ્તુ પર પડી. તેમણે ધ્યાનથી જોયું તો ખબર પડી કે આ તો હીરો છે. સાધ્વીજીએ એ ઝરણા પાસેથી એ હીરો લીધો અને પોતાના થેલામાં મૂક્યો. પછી સાધ્વીજી આગળ પોતાના કામમાં નીકળી પડ્યા. જંગલમાં ફરતા રહ્યા અને બીજે દિવસે કોઈક ગામમાં પહોંચ્યા. હવે જ્યારે તે ગામમાં પહોંચવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમને રસ્તામાં એક યાત્રાળુ મળ્યા. આ યાત્રાળુ કોઈક જગ્યાએ દર્શન કરવા જઈ રહ્યા હતા. તે સાધ્વીજીને મળ્યા. સાધ્વીજીએ કહ્યું કે હું પણ ત્યાં જ જઈ રહી છું. તો બંને જણાએ સાથે જવાનું ચાલુ કર્યું. સાંજ પડી. એક ગામ આવ્યું. હવે પેલા યાત્રાળુ અને સાધ્વીજી બંનેને ભૂખ લાગી હતી. તો ગામના પાદરે સાધ્વીજીએ એક ઓટલા નીચે સરસ મજાનું પાથરીને ઓટલા ઉપર બેઠા. પેલા યાત્રાળુ પણ તેમની સાથે બેઠા. બંનેને ભૂખ લાગી હતી. એટલે સાધ્વીજીએ પોતાનો થેલો ખાલી કર્યો. પોતાના થેલામાંથી ખાવાનું કંઈક કાઢી રહ્યા હતા. જ્યારે આ સાધ્વીજી થેલામાંથી કાઢી રહ્યા હતા ત્યારે પેલા યાત્રાળુનું ધ્યાન પેલા થેલામાં રહેલા હીરા ઉપર પડ્યું. એટલે તે યાત્રાળુએ સાધ્વીજીને કહ્યું કે આ શું છે? સાધ્વીજીએ કહ્યું કે આવી રીતે હું જતી હતી અને મને હીરો મળ્યો એટલે મેં મારા થેલામાં મૂક્યો છે. પેલા યાત્રાળુને લાલચ જાગી. તેણે કહ્યું કે સાધ્વીજી, શું તમે આ હીરો મને આપી શકો? સાધ્વીજીએ કોઈ પણ જાતની આનાકાની કર્યા વગર પોતાના થેલામાં રહેલો હીરો કાઢીને તરત જ પેલા યાત્રાળુને આપી દીધો. પછી બંને જણા જમ્યા અને પેલા યાત્રાળુભાઈ જે જગ્યાએ દર્શન કરવા જઈ રહ્યા હતા તેમનું સ્થાન આવી ગયું. એટલે તે ત્યાંથી છૂટા પડ્યા. સાધ્વીજી ફરીથી તેમના આગળ પરિભ્રમણમાં ભ્રમણ કરવા માટે આગલા બીજા જંગલોમાં અને ગામડાઓમાં નીકળી પડ્યા. યાત્રાળુને ખબર હતી કે સાધ્વીજી કઈ જગ્યાએ ક્યાં મળી શકે. એ પેલા યાત્રાળુને ધ્યાન હતું. હવે તો પેલો યાત્રાળુ ખૂબ જ ખુશ થઈને ભગવાનના દર્શન કરીને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. એકદમ સરસ મજાનો નાસ્તો કૂદતો જઈ રહ્યો હતો. ઘરે પહોંચી પણ ગયો. ઘરે ખૂબ જ મજાનું એણે જમવાનું જમ્યો. પણ આ હીરાની વાત તેણે કોઈને કરી નહીં. તેના દિવસો ખૂબ સરસ જઈ રહ્યા હતા. તેને ખબર હતી કે આ હીરો તેનું આખું જિંદગી બદલી શકે છે. તે ઘરમાં બેઠા બેઠા પણ આ હીરાના સહારે હીરાને વેચી દે તો તેમાંથી એટલા બધા પૈસા આવી શકે એવું છે કે તે ઘરે બેસીને પણ શાંતિથી જમી શકે છે. એ તો ખૂબ ખુશ દેખાતો હતો. આવી રીતે આ દિવસો જઈ રહ્યા હતા. પરંતુ થોડાક દિવસો પછી એ યાત્રાળુને એમ થયું કે પેલા સાધ્વીજીએ આ જે હીરો મને આપ્યો વગર આનાકાનીએ આપી દીધો. કે મેં મને પૂછ્યું પણ નહીં કે આ હીરાનું તું શું કરીશ, મારી આગળ શરતો પણ ના મૂકી. એટલે પેલા યાત્રાળુને થયું કે માનો કે ના માનો, પરંતુ તે સાધ્વીજી પાસે આ હીરાથી પણ કંઈક કિંમતી વધુ હોવું જોઈએ.
જો હીરો તેમણે મને આપી દીધો તો તેમની પાસે હીરાથી પણ જે કિંમતી હશે તે ચોક્કસ જ મને આપી દેશે. આ આશાએ પેલો યાત્રાળુ ફરીથી સાધ્વીજીને શોધવા નીકળી પડ્યો અને તેને ખ્યાલ પ્રમાણે તે જંગલમાં તે જગ્યાએ જઈને પહોંચ્યો કે જ્યાં સાધ્વીજી ભ્રમણ કરી રહ્યા હતા. પેલો યાત્રાળુ સાધ્વીજીને મળ્યો, પ્રણામ કર્યા અને કહ્યું કે સાધ્વીજી, તમે મને ઓળખો છો ને? હું પેલો યાત્રાળુ. સાધ્વીજીએ કહ્યું, હા, હું તને ઓળખું છું, ચોક્કસ ઓળખું છું. મેં તને હીરો આપ્યો હતો, તું ખૂબ ખુશ જણાતો હતો. હા, બોલ, શું હતું? યાત્રાળુએ કહ્યું કે સાધ્વીજી, હું તમને આ હીરો પાછો આપવા આવ્યો છું. મને તો છે ને આ હીરાથી પણ જે કિંમતી છે ને એ જોઈએ છે. સાધ્વીજી યાત્રાળુની સામે જોઈ રહ્યા, પછી તે યાત્રાળુની સામે જોઈને હસ્યા, સસ્મિત કર્યું અને તે યાત્રાળુની સામે મલકાયા. તો યાત્રાળુ આશ્ચર્યમાં પડ્યો. તેને થયું કે કેમ મારી સામે હસી રહ્યા છે. પછી પેલા સાધ્વીજીએ તે યાત્રાળુને કહ્યું કે મારી પાસે કોઈ ભૌતિક વસ્તુ નથી, પણ મારી પાસે સંતોષ છે, મારી પાસે આત્મસંતોષ છે. મને આ હીરાની કોઈ જ પડી નથી, કારણ કે હું મારું જીવન ખૂબ સરસ રીતે જીવી રહી છું. મારા મન, મારી જે ખુશી છે, મારો જે સંતોષ છે તે જ સૌથી મોટો છે. આ હીરાથી મારા દૈનિક જીવનમાં કોઈ જ ફરક પડવાનો નથી અને હું મારું જે જીવન જેવી રીતે જીવી રહી છું એવી જ રીતે જીવવાની છું. અને મારા મતે, એટલે કે સાધ્વીજી કહેતા કે મારા મતે જે વ્યક્તિ પોતાનું જીવન ખૂબ જ સંતોષપૂર્વક જીવી શકે છે, કોઈ ભૌતિક વસ્તુઓની તેને ઈચ્છા નથી રહેતી, તે માણસ ખરેખર પોતાનું જીવન ખૂબ જ સરસ રીતે જીવી શકે છે. એટલે જ મને આ હીરાની કોઈ જ પડી નથી અને આ જ મારી હીરાથી પણ કિંમતી વસ્તુ છે. હવે જો તારે પણ આવી ખુશી જોઈતી હોય તો તારે પણ દરેક બાબતોમાં જે કંઈ થઈ રહ્યું છે તો જે કંઈ થશે તે બધામાં આત્મસંતોષ માનવો પડશે અને આગળ જીવન વધારવું પડશે. પેલો યાત્રાળુ બધી વાત સમજી ગયો અને તેણે હીરો પણ પાછો આપ્યો અને સાધ્વીજીને પ્રણામ કરીને આગળ પોતાના ગામ તરફ રવાના થયો. મારા વાલા મિત્રો, આ જે વાર્તા છે હીરાથી પણ કિંમતી, તે અહીંયા પૂરી. આ જે વાર્તા છે તે આપણને આપણા જીવનમાં આત્મસંતોષનો ગુણ કેળવવાની વાત કરે છે. આપણામાંના મોટાભાગના લોકો હંમેશા સુખ, શાંતિ, સંતોષ બધું જ આપણે ભૌતિક વસ્તુઓમાં શોધતા હોઈએ છીએ, પણ જે બેઝિક વસ્તુ છે, જે પાયાની જરૂરિયાત છે તે આપણે ભૂલી જઈએ છીએ. પાયાની જરૂરિયાત છે તે છે આપણું સ્વાસ્થ્ય, આપણી રહેણીકરણી. જો આપણે આપણું સ્વાસ્થ્ય સરસ રીતે સાચવી શકીએ, આપણી લાઈફસ્ટાઈલમાં, જીવનશૈલીમાં એવા કોઈ ફેરફાર કરી શકીએ કે જેથી આપણે ભૌતિક વસ્તુઓના લોભ અને લાલચ વિના પણ સારી રીતે જીવી શકીએ, તો તે આપણને આપણું જીવન ખૂબ જ સારું બનાવી શકે છે. પછી આપણને કોઈ પણ ભૌતિક વસ્તુનો લાભ લાલચ ના રહેવી જોઈએ અને આપણે જે કંઈ કામ કરીએ છીએ તેમાં આપણને સંતોષ થવો જોઈએ. અને જો આપણે આવી લાઈફસ્ટાઈલ અપનાવીશું, કોઈ પણ લોભ લાલચ નહીં રાખીએ, ભૌતિક વસ્તુઓની જરૂર પૂરતી જ વાપરીશું, જરૂર પૂરતું જ કરીશું, તો 100% આપણને સંતોષ મળતો થઈ જશે. આપણા દરેક કામમાં બરકત આવવા માંડશે અને આપણને જે ખુશી રહેશે તે ખુશી લોકો પાસે ગમે તેટલી ભૌતિક વસ્તુ છતાં પણ તેટલા ખુશ નહીં રહી શકે જેટલા આપણે ખુશ રહી શકીએ છીએ. માટે મારા વાલા મિત્રો, આ જે વાર્તા છે હીરાથી પણ કિંમતી, તે આપણને આપણા જીવનનો ખૂબ સારો મોટો પાઠ શીખવી જાય છે. આપણે જે હંમેશા નાની નાની વસ્તુઓમાં ઝઘડતા કરતા હોઈએ છીએ, નાની નાની વસ્તુઓમાં દુઃખી થઈ જઈએ છીએ, ભગવાને આપણને, કુદરતે આપણને જે કંઈ આપ્યું છે તેનાથી સંતોષ નથી માનતા, તેની કદર નથી કરતા અને હંમેશા દુઃખી થવા માટે તત્પર રહીએ છીએ, તો આપણે આ બધું જ છોડવું જોઈએ અને આત્મવિશ્વાસથી ભરેલી એક સરસ મજાની જિંદગી, સરસ મજાનું જીવન જીવવું જોઈએ. જે આ વાર્તા આપણને હીરાથી પણ કિંમતી શીખવી જાય છે. બરાબર ને? હવે મારા વાલા મિત્રો, આપણે મળીશું આવતા રવિવારે. આવતા રવિવારની બોલતી ટોકી વાર્તાનું નામ છે દિલ અને કડવાશ. દિલ અને કડવાશ. બરાબર? તો મળીએ આવતા રવિવારે. ત્યાં સુધી આવજો.